તો મારા પાસે જ્યુસ પીવા માટે આવી ગયા મારા બહુ રેગ્યુલર કસ્ટમર મારા પહેલેના ગ્રુપ છે એ ફિટનેસ ગ્રુપ ક્લબ બહુ સારો ગ્રુપ છે. ને એ લોકોને મેં સરગવાનું સૂપ આમળા આદુ હળદર પછી સરગવાનું સૂપ આ સરગવાનું સૂપ પીયા કર બધા ને નીમ તુલસી ગિલોય બીટ ગાજર બધું પીધું ને અમારા એ રાજુભાઈ આવી ગયા ગરમ પીવા માટે સરગવો. જય શ્રી કૃષ્ણ દોસ્તો, એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો. સાંજના 5:30 વાગી ગયા દોસ્તો. 5:30 ને કે 5:45 ના આસપાસ થઈ ગયા દોસ્તો. તો કાલે સવારે લઈ જવા માટે ગિલોય આમળા બીટ ગાજર સરગવો કાપી નાખો ને લીમડાના પાન તો મેં સવારે બધું લીમડો તુલસી બીલપત્રી પછી સવારે ધોવી નાખું એને એટલે એને તો મેં ફ્રીજમાં મૂકી રાખું એટલે બગડે નહીં પાતરા અને પાંદડા અને અમે બીટ કાપીને બધું કમ્પ્લીટ રેડી કરી નાખ્યું. અને દોસ્તો તમને મેં કાલે લોકોને જ્યુસ પીવડાવું ને તે પણ બતાવું. મેં તો તમને કાલે સવારે 4 વાગે 4:30 વાગે ઉઠીને બનાવું જ્યુસ મેં ને હમણાં તો બધું કાપી નાખ્યું દોસ્તો. જો તમે વિડીયોમાં બની રહેશો દોસ્તો. સરગવાની સિંગ પણ કાપાઈ ગઈ ના આમળા પણ કાપાઈ ગયા ના બીટ ગાજર બી કાપી નાખ્યું ના આમળા પણ કાપી નાખ્યા. બધું કાપી નાખ્યું. એ કાપા પહેલાં હું પણ તે બાજુ નદી કિનારે ગયેલા લીમડો તોડવા માટે તોડી લાવ્યો લીમડો પણ ને હમણાં કાપીને કમ્પ્લીટ ને પછી નાહી માહીને હમણાં પાછા સાંજે એકવાર નાહું પૂજાપાઠ કરી નાખું ને મનીષાએ ને મારી સાસુ માતે નાહી લીધું. દોસ્તો વિડીયો સારા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને લોકોને હું હેલ્ધી જ્યુસ પીવડાવું. કાલે તમને લોકોને મળાવું જ્યુસ પીવાવાળા. હમણાં તો મારું નોર્મલી જ્યુસવાળું ચાલે, ઓછું લઈ જાઉં મેં તો માપનું. દોસ્તો જો હમણાં કોણ આવ્યું છે સાંજે રમવા માટે આવી ગઈ અમારી દર્શી. હે હું દર્શી આવી ગઈ. દોસ્તો હમણાં સાંજના 6:45 થવા આવ્યા ને આવડા કાપીને બધું કાપીને પાણી બી ફિલ્ટર લેતે એવો એક બાટલો ને પછી નાહીને પૂજા પાઠ કરીને મનીષા આજે ખીચડી બનાવી દોસ્તો. તો ખીચડી તૈયાર છે, સાથે ટામેટું ને કાંદા ને અહીંયા છાશ છે દોસ્તો. બહુ ઘણા દિવસ પછી ખીચડી ખાતા છે અમે. વટાણા ટામેટું બધું. તો દોસ્તો વિડીયોમાં તમે બની રહેશો દોસ્તો. વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફટાફટ સપોર્ટ કરજો. તમને આ વિડીયો તો કાલે રાખવામાં આવશે. તો વિડીયો બની રહેશે દોસ્તો. જય શ્રી કૃષ્ણ દોસ્તો. હમણાં સવારના 5:45 વાગી ગયા ને જ્યુસ પણ રેડી થઈ ગયું. આમળા ગિલોય નીમ તુલસી બીલપત્રી બીટ ગાજર ને હમણાં સરગવાની સિંગનું સૂપ બનાવવાનું છે. તો એને ઠંડુ કરવા મૂકી ઠંડુ કરીને પછી એને હાથથી મસળીને એને સૂપ બનાવશું હમણાં. આ દોસ્તો 5:45 વાગ્યાનો નજારો છે. સવારે દોસ્તો નોબલ પકોડવાનો ટાઈમ નહીં મળે આપણી પાસે. કારણ કે જ્યુસ બનાવવા જાઉં ને એટલે ઉઠી રહેલા 4-4:30 વાગે. બાકીનું જ્યુસ તો તૈયાર કરી નાખ્યું, ખાલી સરગવાનું સૂપ બાકી છે. બધું તૈયાર કર્યું, બીટ ગાજર આમળા છે બધું. અમને ગાડી આપી છે.
મારે ઘરના આંગણામાં લાઈટ છે એટલે અજવાળું થયા કરે. આ જો ઘેર બધાની લાઈટ ચાલુ. આજનું મોસમ થોડું છે, વરસાદનું વાતાવરણ હતું પણ વરસાદ બંધ થઈ ગયો. તો દોસ્તો તમે વિડીયો બની રહેશો. અડધો કલાકની અંદર જ્યુસ લઈને જવા લોકોને પીવડાવું. આમળા, ગિલોય, નીમ, તુલસી. તો વિડીયો બની રહેશો દોસ્તો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને દોસ્તો આપણું જ્યુસ પેક કરી નાખ્યું. આ સરગવાનું સૂપ, આમળા, પાર્સલ આપવાનું છે. પેક કરી નાખ્યું બધું. તો નીકળીએ દોસ્તો આપણે. દોસ્તો ફાઇનલી મેં જ્યુસ વેચ્યું ને ત્યાં આવી ગયો. વિડીયો બની રહેશે દોસ્તો. શું શું લાવ્યો તે પણ બતાવું. આ જુઓ દોસ્તો, પછી બતાવીશ. આમાં આમળા છે, આમળા આદુ હળદર. આમાં આમળા આદુ હળદર છે. આમાં લીમડો, તુલસી, બિલપત્રી. આમાં ચાલો બતાવું તમને. આ જો લીમડો, તુલસી, બિલપત્રી છે. પછી આમાં ગિલોય છે. પછી આમાં એટલું આમળાનું ને આમાં બીટના ગાજર ને આ આમળા આદુ હળદર 3 મિક્સ. હા દોસ્તો, અહીંયા ગાડી આપણી ને બધાની સ્ટોલ છે અહીંયા. ને જ્યારે દોસ્તો પાણી આવેલું ને, મેં પૂરું આવેલું હતું, અહીંયા શેક પાણી આવી ગયેલું. અહીંયા શેક ને બાજુમાં જ દમણગંગા રિસોર્ટ છે. તો ધીરે ધીરે કસ્ટમર આવશે તેવું પીવડાવતા જાઓ. ને અમુક કસ્ટમર આપતા પણ છે રેગ્યુલરવાળા. તો દોસ્તો મારા જૂના કસ્ટમર છે, એ લોકો સામે પીવા માટે આવી રહ્યા છે. 4 ગ્લાસ પીવાનું છે. કેમ છો ભાઈ? જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. ચાલો દોસ્તો એ લોકોને પીવડાવી દઉં. ગિલો પીવડાવો. બહુ મસ્ત ગિલોય છે. આ અમારા ડૉક્ટર અશ્વિન પટેલ કૂટ કે દવાઈ લાવતા છે. આ ગિલોય દોસ્તો છેલ્લા 8 વર્ષના અનુભવ છે ડૉક્ટરના. બાબુ આપો ભાઈ. થેન્ક યુ અશ્વિનભાઈ. આ મારા જોડે દોસ્તો કમસે કમ 7-8 વર્ષથી મારા પાસે જ્યુસ પીએ એ લોકો. 8 વર્ષ થઈ ગયા. હા, 8 વર્ષથી તાવ નહીં આવતો છે. કડક ટેસ્ટ ને મસ્ત એકદમ મજા આવ્યો. તો જો વર્કઆઉટ કરવા માટે સવારે મંધારા ગાર્ડન છે ના, હોટલ છે એ ના, સામે જીમ. હમણાં તો પબ્લિક નથી વરસાદના કારણે. વરસાદના કારણે પબ્લિક નથી હમણાં. તો એ લોકો જો જ્યુસ પીવા માટે આવી ગયા ને એ લોકોએ કદાચ પી લીધું. આમળા, ગિલોય ને આ સજી ગરમ સરગવાનું સૂપ પીયા કરતા છે હમણાં. અશ્વિનભાઈ બહુ ઘણા વર્ષથી છે ને હમણાં જ્યુસ પીલાવે કરતો છે. હવે સારો જ્યુસ આપ્યા છે. આ પાંડે સર, આ સિન્હા સર, આ પિન્ટુ સર, ના અનિલભાઈ, ના રાજુભાઈ ને સામે ગરમ સરગવાનું સૂપ પીયા કરતા છે દોસ્તો. મારા રેગ્યુલર કસ્ટમર છે. આ જો સામે એક સર ઊભા છે, હવે દરરોજના નીમ, તુલસી ના આમળા, આદુ હળદર પીએ. ના ભાઈ આમળા ને એક ભાઈ પાર્સલ પણ લઈ જાય. એ જ ભાઈ હા, આમ પાર્સલ ભરી જાય. તમને આમળા ને ખાલી
તો હમણાં વરસાદ પણ ચાલુ થઈ ગયો. હમણાં વરસાદ ચાલુ થઈ ગયો દોસ્તો. हमारा कस्टमर से दो रेगुलर 7 થી 8 વર્ષથી પીએ હસબન્ડ વાઈફ છે, મનોજભાઈ શર્મા કરીને. એ લોકો આમળા ગિલોય નીમ બધું પીએ. इतना बारिश में भी ये लोग वर्कआउट करने के लिए दिल्ली आते हैं और मेरे पास जूस पीते हैं. और इधर बारिश भी चालू है. ये लोग गरम सूप पण पी રહ્યા છે દોસ્તો. પીવાની મજા માણી રહ્યા છે દોસ્તો ગરમ સરગવાનું સૂપ વરસાદના મોસમમાં. મારા જાણવાના વકીલ સાહેબ સિલવાસના દોસ્તો. एकदम शुद्ध और अच्छे से बनाया गया ये जूस है. ये अश्विन भाई का जूस मैं 10 साल से लगातार पी रहा हूँ. सुबह आंवला गिलोय हल्दी आइए पीना पड़ता है. આ હમણાં દોસ્તો સરગવાનું સૂપ. દોસ્તો જો સરગવાનું સિંગનું સૂપ છે ના વકીલ સાહેબને આપો હમણાં. हाँ ये अश्विन का एकदम घर का बनाया हुआ ऑर्गेनिक मोरिंगा सूप है. इसको सुबह सुबह लेने से 2 बजे तक फुल एनर्जी रहती है. और घुटनों का दर्द, जोड़ों का दर्द, कमर दर्द, बदन दर्द सब इससे रिलीफ मिलता है. बहुत ताकतवर है मुख्य और मोरिंगा सूप. धन्यवाद. चेहरे पे ब्राइटनेस भी आती है. मोदी भी यही जूस पीते हैं. ચાલો દોસ્તો આજે તો હજુ બાકી છે કસ્ટમર આવવાના. हाँ इसके पास कस्टमर की लाइन लगी रहती है. सवेरे 5 बजे से आता है और 7 बजे तक अश्विन का पूरा स्टॉक नील हो जाता है. लोगों की लाइन लगी પાસે જ્યુસ પીને ગયા આમળાનું ને કલાક જેવું ચાલીને આવ્યા પછી સરગવાનું સૂપ પીવા માંડ્યા. આ બી રેગ્યુલર કસ્ટમર છે અમારા. એટલે બારિશ હોય, ઠંડી હોય, ધૂપ હોય, કોઈ પણ રીતે માણસ આવે વગર જ્યુસ પીવાને મન લાગે નથી. અમારા ખાન સાહેબ છે એ રેગ્યુલર સરગવાનું સૂપ પીએ રેગ્યુલર. એ લોકો દોસ્તો કમસે કમ મારા પરથી બહુ પહેલેથી ગરમ સૂપ પીએ, સરગવાનું સૂપ પીએ કારણ કે એની બોડી બી હિસાબે 4 ગ્લાસ પી જ જાય એ સરગવાનું સૂપ. પહેલાં ફોન કરીને જણાવી દે કે ભાઈ આપતો છે. હમણાં દોસ્તો થોડું ઘણું બચી ગયું એ પણ આમળા છે એ બધું બચી ગયું તો હું કોઈ કસ્ટમર આવે ને તો આપી મૂકું. ને હમણાં ગરમ બી બચ્યું છે સરગવાનું તો જે ગાર્ડનમાં કામ કરતા છે ને એ લોકોને પીવડાવી મૂકું. ને એક ભાઈ રેગ્યુલર કસ્ટમર છે અરુણભાઈ કરીને તે પણ આવતા છે. અરુણભાઈ છે દોસ્તો રેગ્યુલર પીવાળા. આમળા પીધું ને આમળા તો લાસ્ટમાં પીએ કદાચ. હમણાં સરગવાનું સૂપ પીયા કરતા છે ને આમળાનું પીવાનું બાકી છે. હમણાં દોસ્તો થોડુંક આજે જ્યુસ પણ બચી ગયું તો સરગવાનું સૂપ બચેલું હતું તો ગાર્ડનમાં જે કામ કરે ને એ લોકોને મેં 5 ગ્લાસ આપી દીધા પીવા માટે ને બધું પેક કરીને ઘરે રિટર્ન ચાલ્યો દોસ્તો. દોસ્તો કરીબ 9:15 વાગ્યા સવારના ને મેં ત્યાંથી જ્યુસ વેચીને હું ઘર આવી ગયો ને મનીષા હમણાં કંટોલાનું શાક બનાવવાની તૈયારી. મારો દોસ્તો જય શ્રી કૃષ્ણ દોસ્તો. અને આજે કંટોલાનું શાક બનાવવાનું શાક કર્યા કરું સવારે મસ્જિદ પણ આવી ગયા અને હવે શાકની તૈયારી કરું મેં બી. ચાલો ત્યારે દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને પટેલ ફેમિલીને સપોર્ટ કરજો. તો સૌ બધાને દોસ્તો જય શ્રી કૃષ્ણ દોસ્તો. જય શ્રી કૃષ્ણ દોસ્તો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો.